ધંધો કર્યો મેં તો ગાંઠિયા ને મરસાનો ધંધો કર્યો. ફ્રીમાં મળે ગાંઠિયા રે મરસા ફ્રીમાં મળે. લઈ જાવ ગાંઠિયા રે મરસા ફ્રીમાં લઈ જાવ. ફ્રી બિલકુલ ફ્રી ગાંઠિયા રે મરસા ફ્રી. હે ભાઈ ધંધો જ કર્યો છે પણ કોઈ ગ્રાહક આવે તો સારું. હે ઓ આમ રણુદાન માણા હેલ્યો આવે કિલો ગાંઠિયા લઈ જ જશે. ઓય ટપુડા જો આપણો નવો ધંધો. લે ભમરાભાઈ તમે તો ગાંઠિયા મરસાનો ધંધો શરૂ કર્યો. ધંધો તો કરવો જ પડે ને. બોલ કેટલા ગાંઠિયા કરી દઉં તને. હમણાં જ કડવાદા કિલો ગાંઠિયા લઈને ગયા. એ હા પણ ગાંઠિયા ફ્રી માં તો છે ને. ના અરે ના ગાંઠિયા કાંઈ ફ્રી માં નથી. ગાંઠિયા અરે મરસા ફ્રી માં છે. એ હારું તો કિલો મરસા કરી દો. એ એમ કાંઈ મરસા ફ્રી માં ન આવે. ગાંઠિયા લ્યો ને તો મરસા ફ્રી માં આવે. એ હારું તો 250 ગ્રામ ગાંઠિયા કરી દો અને કિલો મરસા કરી દો. હવે 250 ગ્રામ ગાંઠિયા એ તમારે 2 જણાને શું થાય. એમ કર તું આ બધું લઈ જા. એ હારું તો બધું પેક કરી દો. લે ટપુડા હું તને આ ડુંગળી બધું પેક કરી દઉં. બધું લઈ જા. એ હારું આ ચાલ રાખજો બ્લુ. એ હારું લાવો. લે ટપુડા ડુંગળી લેતો જા. એ હારું ભમરાભાઈ લ્યો હું જાઉં છું હવે. એમ ક્યાંથી જાતો. પૈસા તો દેતો જા. લે પૈસા તો રણુદાના ઓલામાં બાકીમાં લખી નાખજો. તારમાં કઈ બાકીમાં ન હાલે. હજી બોણી થઈ નથી. બોણી તો કરાવતો જા. એ હમણાં કડવાદાએ બોણી તો કરાવી હતી. એટલે કડવા દાય તે બાકીમાં લઈને ગયા. તે હું કરું બાકીમાં લખી નાખજો. એ હારું બોલો લ્યો બાકી ન ગ્રાહક આવે ને. હવે કોઈ દી ગાંઠિયાનો ધંધો કરવો નથી. બધું હેકેલી લઉં. હે ભમરાભાઈ તમે ગાંઠિયાની દુકાન કરી હતી ને અહીંયા ક્યાં ગાંઠિયા છે? હું તો ગાંઠિયા ખાવા આવ્યો હતો. ગાંઠિયા જ બધા ખૂટી ગયા. બોલો લ્યો બધા ગાંઠિયા ખૂટી ગયા. તમારે થારો ધંધો હાલે. હું હારો ધંધો હાલે. પેલા તમે મને ઈ કહો તમે ગાંઠિયા બાકીમાં લેવાના હતા કે રોકડા પૈસાના? એ બાકીમાં જ હોય ને. મારી પાસે ક્યાં પૈસા હતા? એ તો ગાંઠિયા ખૂટી જ ગયા. હું ખૂટી ગયા. હું તો ગાંઠિયા ખાવા આવ્યો હતો. તો તમારે ગાંઠિયા ખાવા હોય ને તો રણુદાન વાડીએ જાવ. ત્યાં છે ગાંઠિયા. તો એમ કયો ને. હવે તમે જો ગાંઠિયા ખાવાનો કઈક પ્લાન બનાવવો પડશે. એ સારું હાલો હું જાઉં છું. તો એ હારું મારો માણા ગયો છે ગાંઠિયા મરસા લેવા. હમણાં ગાંઠિયા મરસા લઈને આવે ને પછી આજ તો ગાંઠિયા મરસા ખાવા છે. બહુ ભૂખ લાગી છે. હજી ઈ આવ્યો નહીં. ક્યારે આવશે? એ આ આવી ગયો રણુદા. લ્યો ગરમા ગરમ ગાંઠિયા અને તળેલા મરસા. વાહ પહેલી વાર હરખું કામ કર્યું ત્યાં. લાય આજ તો બહુ ભૂખ લાગી છે. ગાંઠિયા મરસા ખાઈ નાખવી. હા તો અલ્યો રણુદા પેલા તમે આ પૈસા પકડો. હે પૈસા પૂરેપૂરા પાછા લાયો તો ગાંઠિયા છે ને લાયો? એ ગાંઠિયા ને મરસા હું બાકીમાં લાયો. હે ઓય બાપા એટલે 500 વીઘાનો માલિક અને બાકીમાં લાયો ગાંઠિયા. અવળું જ કામ કરે ને. એ હારું હવે નહીં લાવું. મને હવે ગાંઠિયા ખાવા ગયો ને. ઓય બાપા ગાંઠિયા નથી ખાવાના. હાલે પેલા પૈસા દઈ જા પછી જ ગાંઠિયા ખાવા મળશે. એ હારું ભમરાભાઈ ક્યાં કોક હતા. એમ કરવી આપણે અત્યારે ગાંઠિયા ખાઈ નાખી પછી એના પૈસા દઈ દઈશું. ના રે ના પેલા પૈસા દઈએ પછી જ ગાંઠિયા ખાવા મળશે. કાં સુધી ગાંઠિયા નથી ખાવાના જા દેતો હોય પૈસા. એ હારું એ રણુદા હા હું જ્યાં સુધી આવું નહીં ને ત્યાં સુધી તમે ગાંઠિયા મરસા ખાતા નહીં. એ હો જા તું. એ હારું હા ગરમા ગરમ ગાંઠિયા. રણુદા તમે મારી વગર મરસા અને ગાંઠિયા ખાવાનું શરૂ કરી દીધું. પેલા ગાંઠિયા મોર પીડ્યા હોય તો રેવાય થોડું. હવે તારે ખાવા હોય ને તો તું હવે ખાવા માંડ ગાંઠિયા. એ હારું હવે લ્યો ગાંઠિયા ખાવાની મજા આવી જવાની છે આજ. હે રણુદા આમ તમારી પાછળ શું આવ્યું? ક્યાં? આમ તમારી પાછળ. ઓય બાબા ભૂત આવ્યું. ભાઈ ભૂત આવ્યું ભાગ્યો. જોયું ને તમે રણુદાન એનો માણા બીન કેવા ભાગી ગયા.
હવે ગાંઠિયા ખાવીને મજા આવશે. હે ભાઈ, એને ભૂત બનીને બીવરાયા ન હોત તો મને કઈ ગાંઠિયા ખાવા દેત. હવે તો નિરાંતે ગાંઠિયા ખાવા. હે રણુદા, હા ભૂત આપણી વાહે તો ન આવ્યું. ઓય બાપા, તો ભૂત હું તારે આપણી વાહે પડાવું તું? એ ના ના રણુદા, ભૂત મને જાણીતું હોય ને એવું લાગ્યું. તો નક્કી તારા હગા હશે. એ હાસુકલું જ ભૂત હતું. એ રણુદા, આ શુક્લો ભૂત નહીં, મને તો પેથાભાઈ છે ને ભૂત બનીને આયા હોય ને એવું લાગે છે. ભૂત થોડુંક કઈ ગાંઠિયા ખાવા આવે, ઈ તો મીઠાઈ લાયા હોય ને તો આવે. એ તારું હાસું હો. તો પેથો હોય ને તો આ તો ધોકાવી નાખવો છે. પણ એટલે દર ફેલે તો હાસુકલું જ ભૂત આવે છે. પણ આ વખતે તમે જોયો, પેથાભાઈ જ ભૂત બનીને આવ્યા છે. એ તો આજ પેથો હોય ને તો આજ પેથાને ધબધબાઈ નાખવો છે. હાલ તો ધોકા લઈ લે હાલ. એ હાલ. જોવો તો રણુદા, પેથાભાઈ જ ગાંઠિયા ખાય છે. એટલે મારી વાડી આવીને ગાંઠિયા ખાત ભૂત બનીને બીવરાવે છે. બાપા ભાગો ભાગો બાપા. ઉભો રહ, ભૂત જેવો ગાંઠિયા ખાઈ ગયો.